ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આવીએ નામાના મૂળ તત્વ, જેમાં પાંચમું પ્રકરણ નવા ભાગીદારનો પ્રવેશ. 13 દાખલા સુધી દાખલા ગણાઈ ગયેલ છે. 14મો દાખલો ગણવાનો છે. તમારા કોર્સમાંથી સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 15 થી દાખલા નંબર 20 સુધી રદ કરેલ છે, એટલે દાખલા નંબર 15 થી આપણે ગણવાના છે નહીં. દાખલા નંબર 14 સુધી તમારા આ વર્ષે કોર્સમાં દાખલા છે. દાખલા નંબર 15, 16, 17, 18, 19 ને 20 એ આ વર્ષ પૂરતા રદ કરેલ છે. તો દાખલા નંબર 14 ગણીએ તે પહેલાં એક વખત પ્રવેશ પ્રકરણ સમજાવી દઉં, જેથી કરીને ફરીથી તમારે બધા દાખલા ગણવામાં ક્યાંય મૂંઝવણ ન અનુભવો. તો ખાસ પ્રવેશ પ્રકરણને સમજો. 8 ગુણનો દાખલો એ વિભાગમાં નવા ભાગીદારનો પ્રવેશનો પૂછાય છે. તો હવે પ્રવેશનો દાખલો ગણતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી કે જેથી કરીને આપણે 8માંથી 8 ગુણ મેળવી શકીએ, તો ખાસ સમજી લ્યો. 8 ગુણનો જે દાખલો છે તો કાં તો એ 8 ગુણનો દાખલો આમનોંધ પૂછી શકે, અને જો આમનોંધ ન પૂછે તો જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું, એટલે કે નવું પાકું સરવૈયું, આ બેમાંથી આમનોંધે પૂછી શકે, અથવા તો જરૂરી ખાતા અને નવું પાકું સરવૈયું પણ પૂછી શકે. હવે આ માટે આપણને પ્રશ્નપત્રકમાં પ્રશ્ન આપેલો હોય. અત્યાર સુધીના તમે સ્વાધ્યાયના 8મો, 9મો, 10મો, 11મો, 12મો, 13મો દાખલા સુધી ગણ્યા, તો તમને હવે એટલો તો ખ્યાલ આવી ગયો કે પ્રવેશનો દાખલો ગણવા માટે પ્રશ્નપત્રકમાં એક અંતિમ છેલ્લા વર્ષનું પાકું સરવૈયું આપ્યું હોય અને વધારાની માહિતી શરતો આપી હોય. શું આપ્યું હોય? પાકું સરવૈયું આપ્યું હોય. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. તો પ્રશ્નપત્રકમાં એક પાકું સરવૈયું આપેલું હોય અને નવો ભાગીદાર જે પ્રવેશે છે એની શરતો આપેલી હોય. પછી શરતો 1, 2, 3, 4, 5, 6 હોઈ શકે. તો આ બે વસ્તુ પ્રશ્નપત્રકમાં આપ્યું હોય: અંતિમ પાકું સરવૈયું અને નવા ભાગીદારના પ્રવેશની શરતો. આના ઉપરથી તમારે આમનોંધ માંગી હોય તો આમનોંધ લખવાની, અથવા તો જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું માંગ્યું હોય તો એ તૈયાર કરવાનું હોય છે. તો સૌ પ્રથમ આપણે આમનોંધ વિશે સમજી લઈએ. જો પ્રવેશ દાખલાની જગ્યાએ આમનોંધ માગેલી હોય, જો અત્યાર સુધી લગભગ બોર્ડના પેપરમાં પ્રવેશનો દાખલો તો જરૂરી ખાતા અને નવું પાકું સરવૈયું જ પૂછાય છે, પણ આમનોંધ પૂછી શકે, એટલે આપણે બંનેને આ વર્ષે ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે આમનોંધ માટે સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે આમનોંધ હર દાખલો ગમે તે હોય, પ્રવેશનો કોઈ પણ પ્રવેશનો દાખલો હોય અને આપણી પાસે આમનોંધ માંગી હોય તો આપણે શું શું બાબતો ધ્યાનમાં રાખવી, કેમ આમનોંધ લખવી, જો ખાસ સમજી લેજો. તો આમનોંધ માંગી હોય
તો સૌ પ્રથમ તમારે જે પ્રવેશની શરતો આપી છે એની આમ નોંધ લખો. પ્રવેશની જે શરતો આપી છે તો પ્રથમ શરતોની આમ નોંધમાં લખો. થઈ ગયો પહેલો સ્ટેપ. પછી 5 શરતો આપી તો 5ની આમ નોંધ, 6 આપી હોય તો 6ની, 7 આપી હોય તો 7. તો શરતોની આમ નોંધમાં લખવી. 5 આપી હોય તો 5 આમ નોંધ, 4 આપી હોય 4 આમ નોંધ, 3 આપી હોય 3 આમ નોંધ. જેટલી શરતો આપી હોય એની જે આમ નોંધ થતી હોય એ પેલા શરતોની આમ નોંધ લખવી. પછી 2 નંબર, તમને જે પાકું સરવૈયું આપેલું છે, પ્રશ્નપત્રકમાં જે પાકું સરવૈયું આપેલું છે એમાંથી એકત્રિત નફા ખોટની આમ નોંધ લખો. પછી 2 નંબરે શું? એકત્રિત નફા ખોટની આમ નોંધ. હવે જે પાકું સરવૈયું આપેલું છે તો મૂડી દેવા બાજુએ સૌ પ્રથમ જૂના જે 2 ભાગીદારો હોય એની મૂડી આપેલી હોય. એ પછી મૂડી ઉપરાંત માલિકોનો વધારો, મૂડી ઉપરાંતનો માલિકોનો વધારો, કોઈ અનામતો, એમાં એક ખાસ ધ્યાન રાખજો, ગાલખાત અનામત એ એકત્રિત નફો નથી, એ જોગવાઈ છે. આ સિવાયની અનામતો હોય તો એ એકત્રિત નફો છે. તો મૂડી પછી એકત્રિત નફો એટલે માલિકોનો વધારો, તો એની આમ નોંધ લખો. અને એ જૂના ભાગીદારો વચ્ચે વેચવાની હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં દાખલાની રકમમાં સૌ પ્રથમ જે પ્રશ્ન આપ્યો હશે એમાં સૌ પ્રથમ જ જૂના ભાગીદારોનું નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ હશે. જો ન આપ્યું હોય તો આપણને જોગવાઈઓ મુજબ ખ્યાલ છે, સરખાઈ છે. તો જૂના પ્રમાણે તમારે અહીંયા આખા દાખલામાં જૂનું પ્રમાણ જ ધ્યાનમાં લેવાનું છે. તો એ એકત્રિત નફો ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ થાય. જૂના પ્રમાણે વેચવાનું, જૂનું પ્રમાણ આપ્યું હોય તો એ મુજબ, ન આપ્યું હોય તો સરખાઈ છે તો બીજી આમ નોંધ એની કરો. બધી જેટલા અહીંયા એકત્રિત નફા હોય એની આમ. હવે એકત્રિત ખોટ મિલકત લેણા બાજુ અને એમાં એક જ છે નફા નુકસાન ખાતું. જો નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુએ હોય તો એ એકત્રિત નફો છે. પણ કદાચ ને નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુ ન હોય અને મિલકત લેણા બાજુ હોય તો એ એકત્રિત ખોટ છે. તો એકત્રિત ખોટની આમ નોંધ લખો. એ એના મૂડી ખાતે, જૂના ભાગીદારોનો મૂડી ખાતે ઉધારતા જૂના પ્રમાણે. થઈ ગયો? તો આમ નોંધ લખવામાં શું પોઈન્ટ યાદ રાખવાનો? પહેલું કે શરતો જે આપી છે એની આમ નોંધ લખો. બીજું, આપેલ પાકા સરવૈયામાં એકત્રિત નફા ખોટ હોય તો એની વહેંચણી કરો જૂના પ્રમાણે ભાગીદારો વચ્ચે, જૂના ભાગીદારો વચ્ચે. આ 2 નંબર થઈ ગયો. હવે ત્રીજું, જો આપેલ પાકા સરવૈયામાં પાઘડી આપી હોય, આને આપણે કહેશું જૂની પાઘડી. જો પાકા સરવૈયામાં પાઘડી આપી હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દો. તો ત્રીજા નંબર ઉપર પાકા સરવૈયામાં આપેલી પાઘડીની જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી કરી દી. પાઘડી કઈ બાજુ આપી હોય? મિલકત લેણા બાજુ. તો ઉધાર હોય તો એને માંડી વાળવા પાઘડી ખાતે જમા કરો અને જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરો. કયા પ્રમાણમાં પાઘડી માંડી વાળવાની? જૂના પ્રમાણમાં. ત્રીજું આ યાદ રાખો. ચોથું, 4 નંબર ઉપર આપેલ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ છેલ્લે કોઈ ખર્ચ આપ્યા હોય તો એને આપણે કહીએ છીએ અવાસ્તવિક મિલકતો. કોઈ ખર્ચા આપ્યા હોય તો એ આપણે અવાસ્તવિક મિલકતો.
તો એને માંડી વાળવાની આમ નોંધ લખો. જાહેરાત, ઝુંબેશ, ખર્ચ, તો એ અવાસ્તવિક મિલકત છે. તો મિલકત લેણા બાજુએ છેલ્લે કોઈ ખર્ચા આપ્યા હોય તો એ અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની આમ નોંધ. જે પણ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, અવાસ્તવિક મિલકત ખાતે જમા, જૂના ભાગીદારો વચ્ચે જ વેચવાના જૂના પ્રમાણે. આટલું થઈ ગયા પછી હવે જવાબ પેપરમાં અથવા તો રફ કામમાં પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરી લેવાનું. આમાંથી જેટલી આમ નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની હોય એની ખતવણી પુનઃ મૂલ્યાંકન ખાતે કરશો એટલે થઈ ગયું તૈયાર પુનઃ મૂલ્યાંકન ખાતું. પછી એ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ખોટ જે આવે એની આમ નોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતામાં નફો આવે તો એની આમ નોંધ, ખોટ આવે તો એની આમ. કાં નફો આવે ને કાં ખોટ આવે. આ 5 સ્ટેપ યાદ રાખો એટલે તમારે આમ નોંધ થઈ ગઈ. હર દાખલા આ 5 સ્ટેપને તમારે ધ્યાનથી સમજવાના છે. એટલે તમારે કોઈ પણ દાખલાની આમ નોંધ માગે તો તમે લખી શકો. આ જરૂરી આમ નોંધ છે પ્રવેશની, એમ કીધું એક જરૂરી આમ નોંધ લખો તો તમારે આ 5 સ્ટેપને અનુસરવા એટલે પ્રવેશની જરૂરી આમ નોંધ થઈ ગયા. હર દાખલામાં આ 5 સ્ટેપ ખાસ ધ્યાનમાં રાખવાના તો તમે આમ નોંધ છે એ લખી શકશો. હવે આની જગ્યાએ જેમ આપણે કીધું કે અત્યાર સુધી બોર્ડમાં વધુમાં વધુ જરૂરી ખાતા અને નવું પાકું સર્વેયું જ પૂછાયેલું છે. તો સૌ પ્રથમ તો પ્રવેશમાં જરૂરી ખાતા કેટલી? તો જરૂરી ખાતા 3 છે. 1 પુનઃ મૂલ્યાંકન ખાતું, 2 ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, અને 3 રોકડ બેંક ખાતું. આ જરૂરી ખાતા. હવે તમને એ ખ્યાલ છે મૂડી ખાતા અથવા ચાલુ ખાતા. જો આપેલ પાકા સર્વેમાં ચાલુ ખાતાની બાકી આપી હોય તો ચાલુ ખાતા તૈયાર કરવા, અને જો ચાલુ ખાતાની બાકી ના આપી હોય તો મૂડી ખાતા. આ 3 ખાતા એટલે પ્રવેશમાં જરૂરી ખાતા. અને જરૂરી ખાતા એમ કીધું હોય ત્યારે રોકડ બેંક ખાતું દોરવું જ ફરજિયાત. બધી જે એન્ટ્રી હોય, અને પ્રવેશમાં તો રોકડ બેંકની કઈ એન્ટ્રી હોય? નવો ભાગીદાર છે એ મૂડી લાવતો હોય ને પાઘડી પેટે રોકડા લાવતો હોય તો આવશે જ પેઢીમાં રોકડા. રોકડ ખાતું એ ચાલુ મિલકત છે, મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર બાજુ જ આવશે. પણ દોરવું અને એન્ટ્રી આપવી ફરજિયાત છે. આ જરૂરી ખાતા. બાકી જો જરૂરી ખાતા એમ ન કીધું હોય અને પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોનું મૂડી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સર્વેયું તૈયાર કરો તો તમે રોકડ બેંક ખાતું નથી માંગ્યું, ન તૈયાર કરો ચાલે તો તમારે નવા પાકા સર્વેમાં રોકડ બેંક કાઉન્સમાં દર્શાવી દેવી. વધારો થયો હોય તો પ્લસ, ઘટાડો થયો હોય તો માઇનસ. પણ જરૂરી ખાતા એમ કહીએ એટલે રોકડ બેંક ખાતું એ દોરવાનું થઈ ગયો. તો આ 3 જરૂરી ખાતા. અને ચોથું પ્રવેશ બાદનું પાકું સર્વે. એટલે નવું પાકું સર્વે. તો હવે આપણે આને સમજીએ, પેલા 3 ખાતાને સમજીએ. અત્યાર સુધી તમે દાખલા ગણ્યા છે એટલે તમને સમજાશે ખરું. અને હજુ આ સમજી લીધા બાદ ઉદાહરણ અને સ્વાધ્યાયના 8 થી લઈને 14 દાખલા સુધી ખાસ સમજવાનું છે. જેટલા સ્વાધ્યાયના દાખલા હોય એ ક્યાં સુધી? તો કે 14 દાખલા સુધી જ તમારે ગણવાના છે. તો ફરીથી આ સમજી લીધા પછી રિવિઝન કરજો.
ગણજો. જો આ પ્રવેશ ચેપ્ટર તમને 8 ગુણનો દાખલો ગણતા ફાવશે તો પછીનું પ્રકરણ નિવૃત્તિ અને મૃત્યુ એમાંય 8 ગુણનો દાખલો પૂછાય છે તો એ આવડશે. એટલે ખાસ પ્રવેશ ચેપ્ટર છે એ તૈયાર કરજો, જેથી કરીને 8 દુ 16 ગુણનો ફાયદો રહેશે, વધુને વધુ ગુણ તમે મેળવી શકશો. તો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ચર્ચા કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતું કોઈ પણ દાખલામાં પ્રવેશમાં તૈયાર કરતી વખતે શું ધ્યાનમાં રાખશું? તો ખાસ મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતું તમારે આપેલી શરતો ઉપરથી જ તૈયાર કરવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતું આપેલી જે શરતો છે, પછી 5 હોય તો 5, 7 હોય તો 7, જેટલી તમને પાકા સરવૈયા બાદ શરતો આપી છે, આ શરતો ઉપરથી જ પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. આપણે પુનઃમૂલ્યાંકન ખાતું દોરીએ નાનું એવું. હવે પુનઃમૂલ્યાંકન ખાતામાં ખાસ સમજી લો, પહેલાં તો એ સમજી લ્યો, પુનઃમૂલ્યાંકન ખાતું દરેક દાખલામાં કોના ઉપરથી તૈયાર કરવું? આપેલી શરતો ઉપરથી. કોઈ પણ દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતું તમે તૈયાર કરવાનું કીધું હોય, તૈયાર કરતા હો તો પુનઃમૂલ્યાંકન ખાતું સંપૂર્ણ આપેલી શરતો ઉપરથી તૈયાર થશે. હવે એ શરતો 5 હોય, 6 હોય, એક પછી એક વાંચતી જવાની. જે શરતો પુનઃમૂલ્યાંકન ખાતાને અસર નથી કરતી તો એ ધ્યાનમાં નથી લેવાની. મૂડી ખાતાની શરતો હોય તો એ મૂડી ખાતે આવે, પુનઃમૂલ્યાંકન ખાતે ન આવે. મૂડી ખાતાને અસર ન કરતી હોય એ સિવાયની જેટલી શરતો હોય એ પુનઃમૂલ્યાંકન ખાતાને અસર કરતી હોય. પુનઃમૂલ્યાંકન ખાતાને અસર કરતી હોય એ જ શરતોમાંથી શરતો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે આપવાની છે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર કરવું એ સમજી લો. તો જો એ શરતના કારણે પેઢીના નફામાં વધારો થતો હોય તો જમ, અને નફામાં ઘટાડો થતો હોય તો ઉધાર. જે શરત પુનઃમૂલ્યાંકન ખાતાને અસર કરે છે તો એ શરત પુનઃમૂલ્યાંકન ખાતાને કેવી રીતે અસર કરે છે એના માટે તમે ખાસ યાદ રાખી લ્યો કે જો પેઢીના નફામાં વધારો થતો હોય તો એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવે, અને ઘટાડો થતો હોય તો એ ઉધાર બાજુ આવે. તો એક પછી એક શરતો જે પુનઃમૂલ્યાંકન ખાતાને અસર કરે છે એ વાંચતા જાઓ અને જોતા જાઓ કે નફામાં વધારો થાય છે તો જમા બાજુ મૂકો, ઘટાડો થાય છે તો ઉધાર બાજુ. જો તમે સમજી ગયા છો એટલે હવે સમજતા હશો. દાખલા તરીકે મિલકતો. હવે કોઈ પણ મિલકત લઈ લ્યો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, કોઈ પણ મિલકત. જો મિલકતોમાં વધારો થાય, મિલકતોની જે કિંમત છે એ કિંમતમાં વધારો થાય તો નફો વધે કે ઘટે? તો કે વધે. તો મિલકતમાં વધારો આપ્યો હોય તો નફો વધે તો જમા બાજુ. પણ મિલકતની કિંમત ઘટે તો કે નફામાં ઘટાડો થાય તો ઉધાર થઈ ગયો. પછી કોઈ પણ મિલકતોની કિંમત વધે તો નફો વધે, મિલકતની કિંમત ઘટે તો નફો ઘટે. જો મિલકતની કિંમત વધે, નફો વધે તો જમા બાજુ. જો મિલકતની કિંમત ઘટે તો નફો ઘટે તો ઉધાર. એથી ઉલટું દેવા જવાબદારી. દેવામાં ઘટાડો થાય એટલે કે ચૂકવવાના ઓછા થાય તો નફો વધે તો જમા બાજુ. અને આમાં ખાસ સમજી લીજો, દેવામાં ઘટાડો વારંવાર લેણદારો આવશે. તો લેણદારમાં ઘટાડો થાય એટલે એ લેણદારી દેવું છે તો દેવામાં ઘટાડો તો જમા આવે. લેણદારમાં વધારો થાય
તો ઉધાર આવે. પછી દેવી હુંડી હોય, લેણદારો હોય, જે હોય દેવું હોવું જોઈએ. દેવામાં વધારો થાય તો નફો ઘટે તો ઉધાર બાજુ. તો સમજાઈ ગયું. પુનઃ મૂલ્યાંકન ખાતું આપેલી શરતો ઉપરથી તૈયાર કરવું. એમાં પણ મૂડી ખાતાને લગતી શરતો હોય તો એ ધ્યાનમાં ન લેવી. એ સિવાયની જેટલી શરતો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાને અસર કરતી હોય તો તમારે પુનઃ મૂલ્યાંકન ખાતામાં એ શરતોની અસર આપતી વખતે આ ધ્યાનમાં રાખવાનું. નફામાં વધારો તો જમા અને નફામાં ઘટાડો તો ઉધાર. એટલે આ થઈ ગયો પુનઃ મૂલ્યાંકન ખાતું. પછી પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે. જે બાજુનો સરવાળો વધુ હોય, માની લો જમા બાજુનો સરવાળો વધુ છે તો એટલો જ સરવાળો ઉધાર બાજુ મૂકી દો જેટલો જમા બાજુ છે એટલું. એમાંથી ઉધારની એક પછી એક રકમ બાદ કરતા જાઓ એટલે તફાવત અહીંયા વધશે. આને કહેવાય નફો. અને આ બાજુ આવે તો કહેવાય ખોટ. તો માની લો નફો આવ્યો, જૂના ભાગીદારો જે હોય એ અને બી, તો એના વચ્ચે વેચી દઈએ જૂના પ્રમાણે. અહીંયા તમારે ઠેઠ સુધી જૂનું જ પ્રમાણ યાદ રાખવાનું છે. થઈ ગયો. તો આ પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થઈ ગયું. હવે આપણે કીધું ને કે આમ નોંધમાં છેલ્લે તમારે કાં જવાબ પેપરમાં કાં રબકામમાં પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું પડે. આ છેલ્લી આમ નોંધમાં લખવાની રહીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર આવ્યા તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે, તે બેના મૂડી ખાતે. એટલે આ થઈ ગયા આમ. તો આ થઈ ગયું કમ્પ્લેટ તૈયાર પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતું કોના ઉપરથી તૈયાર કરવાનું? આપેલી શરતો ઉપરથી. જે શરતો પુનઃ મૂલ્યાંકન ખાતાને અસર કરતી હોય એ જ શરતો ધ્યાનમાં લેવાની, બાકીની નહીં. એટલે તમને 5-6 શરતો આપી હોય તેમાં 1-2 શરતો તો નીકળી જશે. તો તમારે 4 જ શરતો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે આવશે કે 5 આવે વધુમાં વધુ, એથી વધુ નહીં આવે. એટલે ખાસ સહેલામાં સહેલું છે પુનઃ મૂલ્યાંકન ખાતું. અહીંયા તમને પુનઃ મૂલ્યાંકન ખાતું આવડી જશે તો નિવૃત્તિ મૃત્યુ ચેપ્ટરમાં પાછું પુનઃ મૂલ્યાંકન ખાતું આવશે. આ જ રીતે આવશે. થઈ ગયો. હવે અહીંયા જુઓ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં તો આપણે બધા ખાતા એકી હારે દોરવા પડતા અને જુદી જુદી એન્ટ્રી જુદા જુદા ખાતે મૂકતા. અહીંયા તો તમારે એ સરળતા છે. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થઈ જાય પછી જ ભાગીદારોના મૂડી ખાતે. હવે ભાગીદારોના મૂડી ખાતા તો જે આપેલા પાકા સરવૈયામાં તમને જૂના ભાગીદારો છે એ અને બી, તો રકમના ખાના એ અને બી. પણ અહીંયા નવો જે ભાગીદાર પ્રવેશે છે, માની લો સી નવો ભાગીદાર હોય તો તમારે જો ભૂલ ન કરવી હોય તો તમે એનું ખાનું રાખો. ભલે એને એન્ટ્રી વધુ નહીં આવે, એક મૂડી પેટે રોકડ લાવતો હશે એ જ એન્ટ્રી આવશે, પણ છતાંય ભૂલાય નહીં. નવા પાકા સરવૈયો વ્યવસ્થિત આપણે તૈયાર કરી શકીએ. તો એના માટે તમે નવો પ્રવેશતા ભાગીદાર સહિત ખાના રાખો. જૂના 2 ભાગીદાર હોય તો એના 2ના ખાના રૂપિયા, અને નવો પ્રવેશે છે એનું ખાનું રાખો. પછી વિગત એવી જ રીતે આ બાજુ 3 ખાના, આ જમા અને આ ઉધાર. થઈ ગયો. હવે મૂડી ખાતા તૈયાર કરતી વખતે હર દાખલામાં શું ધ્યાનમાં રાખવું? તો ખાસ મિત્રો, હર દાખલામાં તમે આ જ રીતે મૂડી ખાતા તૈયાર કરશો એટલે ક્યાંય ભૂલ નહીં થાય. તો સૌ પ્રથમ તમને જે પ્રશ્નમાં પાકું સરવૈયું આપ્યું છે એમાંથી જૂના ભાગીદારોની જે મૂડી આપી છે અહીંથી મૂડી ખાતાની શરૂઆત કરો. એ મૂડી ખાતાની બાકી અહીંયા લઈ લ્યો, બાકી આગળ લાવીએ. હવે એ તો જૂના ભાગીદારોની જશે તો જૂના ભાગીદારો 2 હશે તો 2ના ખાનામાં લખી નાખો જેટલી મૂડી હોય એ. તો ભાગીદારોના મૂડી ખાતા ક્યાંથી તૈયાર કરીશું? પહેલાં આપેલ પાકા સરવૈયામાં જૂના ભાગીદારોની મૂડીની બાકી લઈ લ્યો, અને મૂડીની બાકી હંમેશને માટે જમા જ હોય તો જમા બાજુ. પછી મૂડી ઉપરાંતનો માલિકોનો જે કાંઈ વધારો
એટલે કે એકત્રિત નફો અને ખોટ, જો ખોટ હોય તો મિલકત લેણા બાજુ હોય, અને ખોટમાં તો એક જ હશે નફા નુકસાન ખાતું. જો નફા નુકસાન ખાતું એ મૂડી દેવા બાજુ આપ્યું હશે તો એ એકત્રિત નફો છે. પણ કદાચ ને નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુ જમા બાકી ન હોય ને મિલકત લેણા બાજુ એ આપ્યું હોય ઉધાર, તો તમારે એકત્રિત ખોટ, એટલે એકત્રિત ખોટમાં એક જ ખાતું આવશે નફા નુકસાન ખાતું. તો બીજા નંબર ઉપર મૂડીની બાકી લઈ લીધી પ્રથમ નંબર ઉપર. હવે બીજા નંબર ઉપર આ એકત્રિત નફો અને આ બાજુ જો નફા નુકસાન ખાતું હોય તો એકત્રિત ખોટ એ લઈ લઈએ. એકત્રિત નફો કઈ બાજુ છે? મૂડી દેવા એટલે જમા સાઈડ, તો જમા બાજુ. જેટલા એકત્રિત નફા આપ્યા હોય, મેં તમને કીધું કે અનામતો એટલે એ માલિકોનો મૂડી ઉપરાંતનો વધારો છે અનામતો, તો એ એકત્રિત નફો છે. એક એમાં ઘાલખાધ અનામત ધ્યાનમાં નહીં લેવાની, એ જોગવાઈ છે. તો એ સિવાયની અનામતો તો અહીંયા લઈ લ્યો. જો નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુ હોય તો એ અહીંયા આવશે. જો નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ હોય તો એ અહીંયા આવશે. અને જૂના ભાગીદારો વચ્ચે જ વેચવાનું, જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ તમને પ્રશ્ન આપ્યો હશે એમાં હેડિંગમાં જશે ને જો ન હોય તો સરખાવી છે. તો થઈ ગયો. તો પહેલા નંબર ઉપર મૂડીની બાકી, બીજા નંબર ઉપર એકત્રિત નફો ખોટની બાકી, ત્રીજા નંબર ઉપર પાકા સર્વેમાં જો આ પાઘડી આપી હોય, આને આપણે જૂની પાઘડી કહેશું, અને નવો પ્રવેશતો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે અને આપણે નવી પાઘડી સમજશું. તો પાકા સર્વેમાં પાઘડી આપી હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે વેચી દો. મિલકત લેણા એટલે ઉધાર સાઈડ, તો અહીં આ પાઘડી, અને જૂના ભાગીદારો બેયને જૂના પ્રમાણે વેચી દો. થઈ ગયો 3 નંબર. 4 નંબર, મિલકત લેણા બાજુ છેલ્લે કોઈ ખર્ચ આપ્યા હોય તો એને આપણે કહીએ છીએ અવાસ્તવિક મિલકતો. તો જેમ તમે જૂની પાઘડી માંડી વાળી એમ જ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં અવાસ્તવિક મિલકત, દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો એ મિલકત નથી પણ આપ્યું છે મિલકત લેણા બાજુ, તો એ અવાસ્તવિક મિલકત છે, તો એને માંડી વાળો અવાસ્તવિક મિલકત. થઈ ગયો. પહેલા નંબર ઉપર શું કરશો? હર દાખલામાં આપેલ પાકા સર્વેમાંથી જૂના ભાગીદારોની મૂડીની બાકી લઈ લ્યો, એકત્રિત નફા ખોટની બાકી લઈ લ્યો, આપેલ પાકા સર્વેમાં પાઘડી માંડી વાળો, આપેલ પાકા સર્વેમાં અવાસ્તવિક મિલકત માંડી વાળો, અને છેલ્લે તમે જે પૂર્ણ મૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું છે એનો જે નફો કે નુકસાન એટલે કે ખોટ આવ્યા છે એ લઈ લે જૂના ભાગીદારોના ખાનામાં. માની લો નફો આવ્યો છે તો આ બાજુ આ પૂર્ણ મૂલ્યાંકન, આ જૂના, આ થઈ ગયા ભાગીદારોના મૂડી ખાતા. હર દાખલામાં 5 સ્ટેપ યાદ રાખો. 5 સ્ટેપ યાદ રાખશો તો તમે દાખલો ગણી શકશો. થઈ ગયો. પછી મૂડી ખાતાની બાકી લઈ અને જે આખરની બાકી આવે એ બાકી આગળ લઈ ગયા આ રીતે. અને એ તો જમા બાકી જ આવશે. સમજાય છે? એ તો જમા બાકી જ આવશે. જે શરતોમાં તમે શરતો મૂડી ખાતાની છે એની અસર. જો પ્રથમ નંબર ઉપર શું? મૂડી ખાતાની બાકી, બીજા નંબર ઉપર એકત્રિત નફા ખોટની બાકી, ત્રીજા નંબર ઉપર પાઘડી, ચોથા નંબર ઉપર અવાસ્તવિક મિલકત, પાંચમા નંબર ઉપર પૂર્ણ મૂલ્યાંકન ખાતાની નફો ખોટ, અને હવે છેલ્લે તમે જે શરતો આપી છે એમાં મૂડી ખાતાની શરતો છે એને લઈ. મૂડી ખાતાની શરતોમાં તો શું હોય? નવો પ્રવેશતો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવતો હોય અને પાઘડી રોકડ લાવતો હોય તો એ મૂકી દો એટલે થઈ ગયા મૂડી ખાતા. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું.